જો આપણે કાનાને તૈયાર કરવા જઈ રહ્યા છીએ. મુંગટ આપણે મોરવાળો પહેરાવશું, ત્યાં પાઘડી પહેરાવશું. આ પહેરાવી દઈએ. બરાબર છે. પાઘડી મોટી થાય છે. હા, સરસ. સરસ મજાનું હાર પહેરાવી દઈએ. હાર પહેરાવવા માટે પાછો મુંગટ આપણે કાઢવો પડશે. પછી પહેરાવશું. હવે આપણે હાથમાં પહેરાવી દઈશું. આપણે ઘૂઘરીવાળી મોરલી રાખી દઈશું અને હાથમાં લાકડી. આજે કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે જુઓ ને, યોગાનું યોગ જુઓ તો તમે વાસુદેવ અને દેવકીનું 8મું સંતાન, 8મો અવતાર, 8મના દિવસે અવતરણ. આજની તારીખ જુઓ ને તો 26. તો 26 એટલે કે 2 અને 6 8 થાય. ઓગસ્ટ મહિનો એટલે 8મો મહિનો. 2024
એટલે એનો સરવાળો પણ 8 જ થાય. આઠમની તિથિ, આટલા બધા આઠડાને કારણે મઘા નક્ષત્ર પણ એવું ગાંડું બની ગયું છે ને કે કૃષ્ણની ભૂમિને ભરપૂર પ્રેમાશ્રુથી નવડાવી રહ્યું છે. તો પગે લગાવી દીધું. જય માતાજી, જય સાળંગપુર દાદા. આવી છે અને તમે જુઓ તો કૃષ્ણ ભગવાનનો જન્મ પણ થઈ ગયો છે. અને જેમ કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા ને અને વરસાદ ચાલુ હતો ને એવો જ વરસાદ અત્યારે ચાલુ છે. તો ચાલો હું તમને વરસાદ બતાવું. જોકે આખા ગુજરાતમાં વરસાદ છે એટલે અને ઓમ નમઃ શિવાય. નામ જુઓ ને તો મઘા નક્ષત્ર છે ને 17થી 21 ઓગસ્ટ સુધી વરસાદ પડે ને 17થી 31 ઓગસ્ટ સુધી વરસાદ પડે તો આપણે આ પાણી છે ને મઘાનું એ ખૂબ જ સાચવીને રાખવું જોઈએ. મઘા નક્ષત્રનું પાણી છે ને એ ગંગાજળ સમાન કહેવામાં આવે છે. અને આ પાણી જો આપણે આખું વરસ ભરી રાખીએ ને તો તે ગંગાજળની જેમ બગડતું પણ નથી. કોઈ પણ દર્દમાં આ પાણી પીવું ને એ ખૂબ જ ઉત્તમ ગણાય છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને મારી વિડીયો મૂકું એટલે નોટિફિકેશન મળી રહે. હવે આજે તો કાલે સવારમાં આવી જશે બધા. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17/8/24 શરૂ થયું છે બપોરે અને 31/8/2024 સવારે 9:30 સુધી મઘા નક્ષત્ર રહેશે. એટલે 31 તારીખ સવાર સુધી તમે આ મઘા નક્ષત્રનું પાણી ભરી શકો છો. તે ઉત્તમ માનવામાં આવે છે. બધે ચાલુ જ છે વરસાદ, બધે. હા હા કેવો છે? હા તારે રજા ને? હા હા રજા. ગેમ રમે છે.